નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરી દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે અને એની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ, એની પરીક્ષા ફી, એનું માળખું કઈ રીતે રાખવામાં આવ્યું છે તો તેની માહિતી આપણે આજના આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે. તો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલા જોઈએ કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે એ શું નક્કી કરવામાં આવ્યો છે. તો ઓનલાઈન અરજી જે છે એ તારીખ 16/7/2024 બપોરે 14 એટલે કે બપોરે 2 વાગ્યાથી લઈને 31/7/2024 ના રાત્રિના 12 વાગ્યા સુધીના સમયગાળામાં તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને આ જે અરજી કરવાની વેબસાઇટ છે એ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ પર રાખવામાં આવી છે. ઓજસની વેબસાઇટ પર રાખવામાં આવી છે. તો આ જે ભરતી છે એના માટેની કેટલી જગ્યાઓ છે તો અહીંયા આપવામાં આવ્યું છે કે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક શ્રી સમાજ સુરક્ષાની કચેરી. તો કુલ જગ્યાઓ જે છે એ 60 જગ્યાઓ જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. સામાન્ય કેટેગરી માટે 24 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેમજ આર્થિક રીતે નબળા જે વર્ગ માટે કુલ 6 જગ્યા ફાળવવામાં આવી છે અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ 19 જગ્યાઓ છે. તેમજ અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 9 જગ્યા ફાળવવામાં આવી છે. તેમજ તેમાં અલગ અલગ કેટેગરીઓ માટે મહિલા ઉમેદવારો જે હોય છે એના માટે પણ અલગ અલગ જગ્યા ફાળવવામાં આવેલ છે. જેમ કે મહિલા અનામત માટે અનામત જગ્યા 7 છે. આર્થિક રીતે પછાત નબળા વર્ગ માટે 1 જગ્યા ફાળવવામાં આવી છે. શારીરિક રીતે શૈક્ષણિક વર્ગ પછાત હોય એના માટે 6 જગ્યા ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે નથી પણ અનુસૂચિત જનજાતિ માટે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા ફાળવવામાં આવેલ છે. તેમજ માજી સૈનિક માટે 6 જગ્યા ફાળવવામાં આવી છે અને દિવ્યાંગ ઉમેદવાર માટે પણ 3 જગ્યા ફાળવવામાં આવેલ છે. તો આ હતી પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જે ભરતી બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો કુલ 60 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે. તો હવે જોઈએ કે પગાર ધોરણ આ જે જગ્યા છે પ્રોબેશન ઓફિસર માટે તો પગાર ધોરણ શું નક્કી કરવામાં આવ્યું છે. તો આ જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3 માટે કુલ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ પગાર 48,800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ પગાર ધોરણ આપણે 5 વર્ષ પૂરા થાય ત્યાર પછી વખતો વખતના સુધારા આધારે લેવલ 5 પ્રમાણે પગાર ધોરણ બદલાય છે. જેમ કે 29,200 થી લઈને 92,300 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું નક્કી કરવામાં આવી છે. તો આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તો એના માટે કઈ લાયકાત આપણને જોઈશે. તો એના માટે છે સોશિયલ વર્ક, સોશિયોલોજી અને સાયકોલોજી એટલે કે સમાજ કાર્ય છે, સમાજશાસ્ત્ર છે એના માટેની લાયકાત મુખ્ય ગણવામાં આવેલ છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. જે પણ આ ઉમેદવાર હશે તેમણે ગુજરાતી ભાષાની પણ જાણકારી મેળવેલી હોવી જોઈએ અને હિન્દી ભાષાની પણ જાણકારી ધરાવનાર હોવો જોઈએ. ત્યાર પછી કોમ્પ્યુટરની પણ પાયાની જાણકારી જે બેઝિક કોમ્પ્યુટરની જાણકારી હોવી ધરાવનાર હોવો જોઈએ. હવે જોઈએ કે વય મર્યાદા અને છૂટછાટ કે વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલ છે. તો વય મર્યાદા માટે જોઈએ તો પ્રોબેશન ઓફિસર વર્ગ 3 માટે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે 35 વર્ષથી વધારે નહીં અને 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. પરંતુ અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ છૂટછાટ પણ આપવામાં આવે છે. તો કયા કેટેગરીને કેટલી છૂટછાટ આપવામાં આવે છે તે પણ આપણે જોઈ લઈએ. તો અહીં આપવામાં આવ્યું છે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર હોય તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે 35 વર્ષ વત્તા 5 વર્ષ એટલે કે 40 વર્ષ.
તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, એટલે એના માટે પણ 40 વર્ષ સુધી થાય છે. તેમજ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 એટલે કે 10 વર્ષની કુલ છૂટ આપવામાં આવશે, એટલે કે મહત્તમ મર્યાદા કેટલી થશે? 45 વર્ષ સુધી. તેમજ દિવ્યાંગ પુરુષ ઉમેદવાર હોય એમને પણ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તેમજ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારને કેટલી છૂટછાટ આપવામાં આવશે? 10+5 એટલે કે 15, એટલે એના માટે પણ 45 વર્ષ સુધી ગણવામાં આવશે. તેમજ અનામત કેટેગરીના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર હોય એના માટે પણ 45 વર્ષ છૂટછાટ આપવામાં આવશે, પણ મહત્તમ વય મર્યાદા કેટલી છે? 45 વર્ષની અંદર હોવી જોઈએ. ત્યાર પછી અનામત કેટેગરીને દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવાર હોય તો તેના માટે 20 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. 5+10+5+, બરાબર એવી રીતે 20 વર્ષની. પરંતુ મહત્તમ જે ઉંમર મર્યાદા છે, વર્ષ મર્યાદા છે, એ કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે? 45 વર્ષ સુધી જ નક્કી કરવામાં આવેલ છે. તેમજ માજી સૈનિક હોય, માજી સૈનિક ઉમેદવાર હોય તેમને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો આ હતી અલગ અલગ કેટેગરીઓ માટેની છૂટછાટ. હવે જોઈએ આગળ તો શું આવશે? પરીક્ષા ફી. તો પરીક્ષા ફી અલગ અલગ કેટેગરીઓ માટે કઈ નક્કી કરવામાં આવેલ છે? તો પરીક્ષા ફી જે છે એ બિન અનામત જે વર્ગ છે એના માટે 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમજ અનામત વર્ગ જેમ કે તમામ કેટેગરીની મહિલાઓ હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 400 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. તેમજ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી જે છે એ પરત મળવાપાત્ર રહેશે. હવે જોઈએ કે પરીક્ષા પદ્ધતિ. તો પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેવામાં આવશે? તો આ જે પરીક્ષા સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ છે એ MCQ ઓમારેર પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. અને એ જે છે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, એના આધારે આપણે જે પરીક્ષા આપી હતી તેવી જ પરીક્ષા આ પ્રમાણે પણ લેવામાં આવશે. ત્યાર પછી પરીક્ષા જે છે એ પાર્ટ A અને પાર્ટ B બે વિભાગમાં રાખવામાં આવશે, એટલે પાર્ટ A અને પાર્ટ B. તેમજ પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો હશે અને પાર્ટ B માં કેટલા પ્રશ્નો હશે? 150 પ્રશ્નો હશે. તેમજ આ જે પરીક્ષા પદ્ધતિ લેવામાં આવશે તો તેનો સમય કેટલો રાખવામાં આવશે? તો એના માટે કુલ 210 પ્રશ્નો છે, એટલે કે પાર્ટ A માં 60 પ્રશ્નો અને પાર્ટ B માં 150 પ્રશ્નો, એટલે કે કુલ 210 પ્રશ્નો અને સમય જે છે એ 3 કલાક, એટલે કે 180 મિનિટનો રહેશે. કેટલી મિનિટનો રહેશે? 180 મિનિટનો. તેમજ જે પરીક્ષા છે એના માટેનું માળખું પણ આપવામાં આવ્યું છે, જેમ કે પાર્ટ A માટે તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્કનો રહેશે. ગાણિતિક કસોટીઓ જે છે એ 30 માર્કનો રહે છે, એટલે કે કુલ 60 ગુણ. તેમજ પાર્ટ B જે છે એમાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી એના માટે 30 ગુણ રાખવામાં આવ્યા છે. તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણના, એટલે કે કુલ 150 ગુણનું પેપર પાર્ટ B હશે. ત્યાર પછી જોઈએ કે ખોટા જવાબ આપવા માટે 0.25 નેગેટિવ માર્કિંગ પદ્ધતિ રાખવામાં આવેલ છે. તેમજ જવાબ આપવા માંગતા નથી તેના માટે પણ વિકલ્પ આપવામાં આવશે, એટલે કે 4 ઓપ્શન તો આપવામાં આવશે જ, તેમજ એની સાથે 5મો વિકલ્પ E પણ આપવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન વિષયની જે આવશ્યકતા મુજબ પરીક્ષાનું માધ્યમ શું હશે? ગુજરાતીનો રહેશે. એટલે કે અંગ્રેજી વિષય રાખવામાં આવશે તો એ પ્રશ્નો અંગ્રેજીમાં હશે. બાકીના દરેક પ્રશ્નો આપણને કયા વિષયમાં જોવા મળશે? ગુજરાતી માધ્યમમાં જોવા મળશે. આગળ જોઈએ તો પાર્ટ A અને પાર્ટ B માટે લાયકી ધોરણ કોઈ પણ કેટેગરી માટે 40% રહેશે, એટલે કે 40% કરતા ઓછા ગુણ મેળવે તો એ આપણે ઉમેદવાર તરીકે લાયક ગણશે નહીં.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આના માટેની સંપૂર્ણ માહિતી તમને મારા ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ ઉપર પણ PDF સ્વરૂપે આપી દેવામાં આવશે. તો ત્યાં સુધી બન્યા રહો મારી YouTube ચેનલ સાથે. આવજો, આભાર, થેન્ક યુ.